કમોસમી વરસાદ તો આવીને જતો રહ્યો, સામાન્ય લોકો માટે તો થોડાક રસ્તા ભીના થયા એટલો જ ફરક પડ્યો, પરંતુ ખેડૂતો માટે મુસીબત આપીને ગયો છે આ વરસાદ। સાબરકાંઠાથી માંડીને સૌરાષ્ટ્રના ખેડૂતોને કયા પાકમાં કેટલું નુકસાન થયું એ જાણવાનો તો કોશિશ કરીએ જ, પરંતુ તેમની સહાયની રજૂઆતની અસર થશે? સરકાર મદદ અંગે શું વિચારે છે એ જાણવા મળશે આ અહેવાલમાં। પાક ધોવાયો, પાકનો સોથ વળી ગયો, પાક બેસી ગયો। આ બધા જ દ્રશ્યો તમને એ દેખાડે છે વાત માવઠા પછીના પાકના જે હાલ થયા છે એની છે, કેમ કે ખેડૂતો પર માવઠાનો પ્રહાર થયા બાદ હવે તેમની ફિકર વધી ચૂકી છે। સાબરકાંઠાના ખેડૂતો પર હવે માવઠાની આફત આવી ચૂકી છે। ખાસ કરીને વડાલી, પોશીના, ખેડબ્રહ્મા, ઈડર અને વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદના કારણે અહીંના ખેતરોમાં તારાજી સર્જાઈ છે। વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં, 800 હેક્ટરમાં ચણા અને લગભગ 630 હેક્ટરમાં જીરું અને મકાઈ અને શાકભાજીનું વાવેતર થયું હતું। તેને ભારે નુકસાન પહોંચ્યું છે। વડાલીના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા જેવા ગામોમાં ઊભા પાકનો સોથ વળી જતા ખેડૂતો બેહાલ થયા છે। એ જોતા હવે જગતના તાતની આસ સરકાર છે। રાજ્ય સરકાર આર્થિક સહાય કરે તેવી તેમની માંગ છે। ઈડર અને વડાલીના ખેડૂતોને થયેલા નુકસાન અંગે ધારાસભ્ય રમણ વોરાને રજૂઆત કરી તો તેમણે સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે। ખેડૂતોએ વડાલી નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક વળતરની માંગ કરી છે। ખેડૂતો તરફથી વિનંતી છે કે ઝડપથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોની માગણી છે એ ઝડપથી પૂરી કરવામાં આવે, તો નહીંતર આમાં મળવાનો વારો આવે એવી પરિસ્થિતિ થઈ છે। હાલમાં મકાઈ તો ઠીક છે, મકાઈ સિવાય ઘઉં, વરિયાળી અને જીરા જેવા પાકોમાં પણ બિલકુલ 0% ઉત્પાદન મળવાનું છે। 2 વાગ્યાની આસપાસ જે વરસાદ અને કરા સાથે વરસાદ પડ્યો એના લીધે વડાલી તાલુકાના ખેડૂતોના રવિ પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયો। ઘઉં, ચણા, વરિયાળી, તમાકુ, બાગાયતી પાકો, પપૈયા, શાકભાજી, એટલે કહેવાનો મતલબ કે એક પણ પાક બચ્યો નહીં વડાલી તાલુકાના ખેડૂતોનો। તો અમારી માગણી છે કે આ અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવા। ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ માવઠાના કારણે ભારે નુકસાન થયું છે। આ જુઓ, સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકનો સોથ વળી ગયો। ખેતરમાં ઉભેલા વરિયાળીનો પાક આડો પડી ગયો છે। વરિયાળી ઉપરાંત જીરું, તલ, અજમો સહિતના પાકોમાં માવઠાના કારણે ભારે નુકસાન છે। ભારે ખર્ચો કરીને તૈયાર થયેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 400 વીઘા જેટલો વરિયાળીનો પાક નષ્ટ થયો છે। ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી સહાય આપવાની માંગણી કરી રહ્યા છે। અમારે અત્યારે જે આ કમોસમી જે વરસાદ થયો એના કારણે અમારે જે કંઈ નુકસાન થયું છે, તો સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે આના પ્રત્યે અમારું કંઈક ખેડૂતનું જોવે અને અમારે જે કંઈ આ નુકસાન અત્યારે હાલમાં થયેલ છે કે તમે જોઈ શકો છો કે આ તો બધી વરિયાળી પડી ગઈ છે। તે કિશોરજી નટુભાનું ખેતર છે, એની બાજુમાં મારું છે, અને જે કંઈ અમારે આ બધું જે થયું છે એને સરકાર કંઈ એના પ્રત્યે કંઈ અમને ઓલી કરી શકે તો એમને સરકારશ્રીને અમારી વિનંતી છે। 2000 વીઘા જમીનમાં નુકસાન છે। તલ, એરંડા, વરિયાળી, જીરું અને કપાસ। શેના કારણે નુકસાન થયું છે? આ બરફ વરસવાથી। ક્યારે પડ્યો બરફ? બરફ કાલે 3:30 પછી। સરકાર પાસે શું આજે કે થોડી ઘણી સહાય આપે। આ તરફ ખેડૂતોની માંગણી પર રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યના 11 તાલુકાઓમાં જ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, છતાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સહાય અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે। 11 જેટલા તાલુકાઓમાં વરસાદ વધારે એટલે અડધા ઇંચની આજુબાજુ એ નોંધાયો છે।
સ્થાનિક લેવલે એનો પરામર્શ અને એ બાબતની એ સૂચનાઓ આપેલી છે, જેથી કરી અને જ્યાં વરસાદ હોય અને નુકસાનીના અંદાજો મેળવવા માટેનું વહીવટીતંત્ર નીચે જિલ્લા લેવલે કહેવામાં આવ્યું છે. હજુ એક માવઠાના મારથી ખેડૂતો બહાર નથી આવ્યા. ત્યાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે. એ જોતા ધરતીપુત્રોની મુશ્કેલી હજી વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 8 અને 11 માર્ચે હવામાનમાં પલટાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે, તો 15 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી સમયમાં હવામાનમાં ભારે પરિવર્તન થવાની શક્યતા રહેશે. તારીખ 5, 8, 10, 11 આસપાસ 25 આવવાની શક્યતા રહેશે. તારીખ 18થી 20 આવવાની શક્યતા રહેશે. તારીખ 25, 27, 28 આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 10, 11, 12, 25 ઝઘડો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18થી 20 પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ 10 થી 15 ગુજરાતનું હવામાન જે છે એમાં પરિવર્તન આવવાની શક્યતા રહેશે. શિયાળુ પાક જ્યારે તૈયાર થવા આવ્યો છે ત્યારે જ કુદરત ખેડૂતોની અગ્નિ પરીક્ષા લઈ રહી છે. આવી સ્થિતિમાં જો સરકાર સહાય નહીં કરે તો ખેડૂતોને આફતમાંથી કોઈ બહાર નહીં લાવી શકે. બ્યુરો રિપોર્ટ, TV9.